अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरि परमानंदम उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवताप प्रणाशिन्ने आनंदागनमूर्तये ज्ञान भक्ति प्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यं मध्यमाम् अस्मत् आचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनीं व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित् सुखं परमहंस गतिं तुरीयम् यस्वप्न जागर सुषुप्तिं तमवेति नित्यम् तद ब्रह्मं निष्कलम् अहं न च भूतसंगम्। प्रातः भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यदनेति नेति वचने निगमावोचु तं देव देवमजम् अच्युतम् आहुरग्रम्। प्रातः नमामि तमसः परमर्कवर्णम् पूर्णं सनातन पदं पुरुषोत्तमाख्यम् यस्मिन्निदं जगदमशेषमशेषमूर्तो रज्वाङ्गभुजङ्गमैव प्रतिभासितं वै। हरिः ओम तत्सत्, हरिः ओम तत्सत्, हरिः ओम तत्सत्। विवेक चूड़ामणि आदि शंकराचार्य विरचित प्रकरण ग्रंथ, मोक्ष ग्रंथ, जीवन मुक्तिનો અનુભવનો ગ્રંથ અને અંતઃકરણના બંધનથી મુક્તિનો ગ્રંથ પ્રવેશ કરીએ જીવનની મુક્તિની યાત્રામાં। મુક્ત છીએ સ્વભાવથી, આપણે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સહિત આત્મા, આપણું સ્વરૂપ મુક્ત છે। પણ અંતઃકરણ જે ચાલે છે, બુદ્ધિ ને એ લોકોએ નક્કી કરી લીધું કે અમે જ શરીર છે, અમે જ આ છીએ, અને ઇનકાર કરી દીધો। ઇનકાર તો નહીં કર્યો હોય, પણ છૂટતા નથી એટલે કદાચ નહીં માનતા હોય કે હું સાક્ષી છું, હું અસંગ છું। એટલે આત્મા છે એવું નથી મનાતું, ભગવાનનો પૂર્ણ રૂપે ભગવાનનો અંશ છે એવું માની લેવાય, ત્યારે સમજી લો કે મુક્તિ થઈ ગઈ। ત્યારે મને ઇન્ડિપેન્ડન્સ ડે શરૂ થશે। બાકી આ બધા તો બંધનના દિવસો છે। બંધનની અંદર મને મન ફરતું રહે, કઈક માન્યતામાં જીવતું રહે, અહમતા મમતા ને ગુણોના પાણીથી સિંચી રાખે અને મળે કાંઈ જ નહીં થાય। તો પ્રવેશ કરીએ એ મુક્તિના માર્ગ ઉપર ચાલવાનો હિંમત આપે પરમાત્મા, એક આંતરિક બળ આપે, એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે પ્રવેશ કરીએ વિજ્ઞાનમય કોષ, પંચકોશ વિવેક અંતર્ગત। 5 જગ્યાના બંધન છે, એને એના ગુણધર્મને જ્યાં સુધી હું મારા માનીશ ત્યાં સુધી હું આત્મા છું ને ભગવાનનું છું એવું નહીં મનાય। બોલવામાં બી નવાઈ લાગે કે અમારા જેવા માણસ ભગવાનનો અંશ કહે, તમારા જેવું બાજુ આ વિજ્ઞાનમય જો બુદ્ધિની દિમાગ ચલાવવાનું હતું, કેવી રીતે મુક્ત થવાય। યોગા કર્મ શું કૌશલમ હતું, કુશળતા ત્યાં નહીં વાપરી, કુશળતા બજારમાં વાપરી દીધી સાહેબ। મોટા માણસ ને ઓળખાણ ને આ ને તેને કઈ મળે છે ને, મળે નહીં સાહેબ। મોટો માણસ તો પરમાત્મા છે।
અને હું એના અંશ તરીકે હું પણ સૌથી મોટો છું, બધા જ મોટા છે સાહેબ. અમીરી ગરીબી તો પ્રારબ્ધની છે, માન અપમાન તો પ્રારબ્ધના છે, ઋણાબુણની અમતા ને મમતા તો પ્રારબ્ધ બાંધેલા છે. આત્મરૂપે તો અસંગો અયમ પુરુષ એવું ઉપનિષદ કે છે. આપણે તો અસંગ છીએ. આ સંઘને જ બંધન કહેવાય છે, અસંગને મુક્તિ કહેવાય. તદા મે સમત્વમ ન મુક્તિ ન બંધન કારણ કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચલો પુનઃ પ્રવેશ કરીએ. ચોથો મને વિજ્ઞાનમય કોષ, જેને બધાના ગુણધર્મને પોતાના માનીને બુદ્ધિમાં સ્થિર કરી દીધું અને નક્કી કરી લીધું કે હું આ જ છું, આનાથી અતિરિક્ત કઈ છું નહીં સાહેબ. આ એવો બંધાયેલો છે કલ્પનાના બંધનમાં. એને હું કોણ છું જાણ્યા પછી જ એમાંથી છૂટી શકાય. હુ એમ આઈ, આ સવાલ. શો મી યોર ઓરિજિનલ ફેસ સાહેબ. જૈન સંપ્રદાયના આશ્રમમાં દાખલ પહેલા ખિડકી ખોલતી હતી કે સાહેબ ધ્યાન શીખવા આવું છે. એને કહ્યું તમારે તો યુ શો મી યોર ઓરિજિનલ ફેસ. અસલમાં તું કોણ છે, તારો ચહેરો દેખાડ, તારું સ્વરૂપ દેખાડ. અને જો કહી દેવાય કે સ્વરૂપ ખબર નથી એટલે તમારી પાસે આવે તો કે વેલકમ સર, અને મારું વિઝિટિંગ કાર્ડ આપી દો તો એને કીધું દરવાજો બંધ થઈ જાય. કીધું ફરી લે બજાર સાહેબ. શો મી યોર ઓરિજિનલ ફેસ. તો પ્રવેશ કરીએ વિજ્ઞાનમય કોષ, જેને બધા જ મને અન્નમય કોષ એટલે સ્થૂળ શરીર, પ્રાણમય કોષ એટલે પ્રાણના ગુણધર્મ, કર્મેન્દ્રિયોના ગુણધર્મ, મનના સંકલ્પ વિકલ્પ સંશય, જ્ઞાનેન્દ્રિયોનું મને વિષયોનું આકર્ષણ, એ બધા પોતાના માની લીધા. અસલી હું ને મારું. એની સાથે અહંકાર છે, બુદ્ધિ. અહંકાર વૃત્તિનું નામ છે સાહેબ. અભિમાનની સાથે ને હું શરીર છું ને શરીર મારું છે એવી પાકી માન્યતા વાળાને અહંકાર કહેવાય, જે બુદ્ધિને ચલાવે છે. આ સ્પષ્ટતા સાથે પ્રવેશ કરીએ આપણે 189 નંબરનો શ્લોક. આપણે 22 શ્લોક હતા, કંઈક 5-6 થઈ ગયા છે. તો અનાધિકાળથી ચાલ્યો આવતો અને પૂર્વ જન્મની વાસના પ્રમાણે ગઈકાલે આપણે જોયું હશે, કઈ યાદ નથી. તો પ્રવેશ કરીએ 189 નંબર, વિવેક ચૂડામણી પંચકોશ અંતર્ગત વિજ્ઞાન કોષ. એષ વિચિત્રાસુ યોનિષુ અપી વ્રજન અને અથ આયાતિ ઉર્ધ્વ નિર્યાતિ અસ્ય વિજ્ઞાનમયસ્ય એવ જાગ્રત સ્વપ્ન આદિ અવસ્થા સુખ દુઃખ ભોગ અને ભૂંગતે. શબ્દ જો ભાઈ સાહેબ. તો એષ કન્ટિન્યુટી છે. આ બુદ્ધિએ નક્કી કરેલું કે હું શરીર મારું, જેને જીવ કહેવાય. આપણે જીવમાં કેટેગરીમાં સાહેબ. આપણા જીવનની યાત્રા છે જીવના ગુણધર્મ છોડવા, મનથી, બહારથી નહીં, અને શિવના ગુણધર્મને આચરણમાં મૂકવા. શિવનો ગુણધર્મ છે સાક્ષી ભાવ, એક જ છે, દ્રષ્ટા બનવું પડે. આપણે ચીપકી જઈએ છીએ પરિસ્થિતિ સાથે લેબલ મારીને સાહેબ. સાધનનું નામ જ છે નોન લેબલિંગ. મોટો શબ્દ છે સાહેબ. રાગ અને દ્વેષના લેબલ લાગે સાહેબ અને છૂટી જાય. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભૂત વ્યાપ્ત સર્વત્ર સર્વે. એ અવસ્થાનો અનુભવ થઈ શકે. આ જીવ એષ જેની વાત ચાલે છે, આ જીવ શું પછી કરશે? એનાથી પાપ પુણ્ય ને કર્મોને કરે છે અને તેના ફળો પણ ભોગવે છે. કાલે આપણે જોયું, પછી એના ફળ ભોગવે છે. પછી શું થશે? પછી વિચિત્રાસુ ને યોનિષુ અપીને વ્રજન. વ્રજ એટલે ભમવું. કિમ વ્રજેત કિમ આસિત કિમ વ્રજેત કિમ. જો સવાલ છે સ્થિત પ્રજ્ઞનું મન કિમ વ્રજેત. આ વ્રજેત શબ્દ વ્રજન શબ્દ. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તશ્ચ કેશવ. સ્થિતથી કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ. કેવી રીતે ચાલે છે, ચાલે જ કે નહીં, બેસે છે. આ સ્થિત પ્રજ્ઞા લક્ષણો સવાલ હતો અર્જુન. વ્રજેત. આ જીવ ક્યાં ભટકે છે? ગઈકાલે જોયું, પુણ્ય ને પાપ કર્મ ને કરે તેના ફળ ભોગવે છે. આપણે બધું જોયું કે પૂર્વ જન્મની શુભ વાસના પ્રમાણે જન્મ લે છે. જન્મ ક્યાં ક્યાં લે? તો શંકરાચાર્ય કીધું વિચિત્રાસુ યોનિષુ અપી વ્રજન. જેવો અંત સમયનો ભાવ શરીર છૂટતી વખતે, એ પ્રમાણે, એ ભાવ પ્રમાણે એને એવી યોની મળે. આ નવો શબ્દ છે યોનિષુ.
આમ તો 3 યોની કહેવાય છે સાહેબ. એક દેવ યોની, એક મનુષ્ય યોની ને એક તિર્યક યોની સાહેબ. જીવ જંતુ ને પશુની એક યોની છે. અતિશય મને તમોગુણનો સ્વભાવ વાળો ભાવ અંતકાળમાં આવી જાય તો તિર્યક યોનીમાં, જેને અધોગતિ કહેવાય છે. શબ્દ આવે છે આમાં, અધ અને ઉર્ધ્વ બંને શબ્દ આવે. બહુ સરસ થાય. અને આપણે વાત થઈ છે ગતિ દુર્ગતિ, એ સાંભળ્યું હશે ત્યારે. અંતકાળમાં રજોગુણ વધી જાય, વિવૃદ્ધ થઈ જાય, આસક્તિ વિવૃદ્ધ થઈ જાય, વધી જાય ફોટો ફિનિશમાં. તો પછી આ યોની મળશે, મનુષ્ય યોની. અને અતિશય પુણ્ય થઈ જાય અને અતિશય પાપ થાય. અતિશય પાપમાં તિર્યક યોની, અતિશય પુણ્યમાં દેવતા યોની. એ રીતે મને ભમતો રહે છે. ત્યાં પુણ્ય પૂરા થઈ ગયા એટલે ફરી પાછા મનુષ્ય ગર્ભમાં. તિર્યક યોનીમાં પણ પાપના સંસ્કાર પૂરા થઈ ગયા ફરી પાછા મનુષ્ય યોનીમાં. અને આયાતી ને ઉર્ધ્વ નિર્યાતી. કોઈ પુણ્ય વધી જાય તો ઉપરની યોની એમ કહેવાય. મનુષ્યથી થોડી ઉપરની યોની દેવતા યોની, અને મનુષ્યથી બહુ નીચેની અને અધોગતિ ને ઉર્ધ્વ ગતિ કહેવાય. થોડું મને વધી ગયું બેલેન્સ મને પુણ્યનું તો દેવતામાં, બેલેન્સ ઘટી ગયું અને દૂર મને અસુરી સંપત્તિ આવી ગઈ, સ્વભાવ બની ગયો તો પછી મને નિર્યાતી. ભગવદ ગીતાનો શ્લોક 15મો અધ્યાય જે ચાલે છે, હિનાબેન જે લે છે, એનો બીજો શ્લોક છે, મેં ચેક કર્યો જરા ભગવદ ગીતા, એમાં બી આ જ શબ્દ છે. ઉપર ને નીચેની યોનિઓમાં યોનિ શબ્દ, યોનિ છે કે ખબર નહીં શબ્દ. બીજો શ્લોક છે, મને આવડતો નથી. 15મો અધ્યાય, 4-5 શ્લોક આવડે છે. જોઈ લે ભાઈ, લાવો જરા જોઈએ. બીજો શ્લોક છે મારા ખ્યાલથી, બધાને આવડતો હશે તમને. પુરુષોત્તમ યોગ છે ને પુરુષોત્તમ માસ છે. કરો 15મો અધ્યાય રોજ. તો બીજો શ્લોક છે એવું મારો ખ્યાલ છે. અધસ્ય ઉર્ધ્વ પ્રસુતા તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા. અધસ્ય મૂલાની અનુસંતતાની, ઉપરની છે કર્માનુબંધીની મનુષ્ય લોક. આ કર્માનુબંધી, જેવા કર્મ કર્યા એવું મને યોની, જેવા કર્મ કર્યા એવી મને. તો આનું ભાષાંતર જોવું પડશે આપણને, શ્લોકમાંથી નહીં ખબર પડે મને. સંસાર વૃક્ષ જે છે, ત્રણેય ગુણોરૂપી જળવર વૃદ્ધિ પામેલી વિષયરૂપી કૂપણો ધરાવતી શાખા જે છે, એટલે યોનિઓ લખેલો છે. યોની રૂપી શાખા, શાખાને યોની કહે છે ભાઈ. આ ભગવદ ગીતા પ્રેસ ગોરખપુરમાં દેવ યોની, મનુષ્ય યોની અને તિર્યક યોની લખેલું છે આમાં. એટલે મને બ્રહ્મલોક થી શરૂ કરી નીચે ભાષાંતર આપ્યું છે જાણકારી માટે. બ્રહ્મલોક થી શરૂ કરીને પાતાળ સુધીના જેટલા લોકો છે અને એમનામાં નિવાસ કરનારી યોનિઓ છે, એ બધાને સંસાર વૃક્ષની શાખાઓ કહેવાય. કોઈક વાર પુણ્ય કરીને ઉપર જાય, કોઈ વાર નીચે મને આવે. મનુષ્ય શરીરમાં નીચે આપેલું છે, ગીતા પ્રેસ ગોરખપુર સાહેબ, 12 નંબરની બુક, 358 નંબરનું પાનું. એની ટીકા જોઈ લેવી. ભગવદ ગીતા વાંચો ત્યારે નીચેનું એક દિવસ રોજ એક અધ્યાય વાંચો, નીચે ટીકા જોઈ લેવા. મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે. તેમજ મનુષ્ય શરીર વડે અવિદ્યા મૂલક અહમતા મમતા ને વાસના રૂપી કરવામાં આવેલા કર્મ બંધનના કારણ પણ. જો બંધન શબ્દ છે, બંધન એટલે મુક્તિ નહીં, બંધન એટલે પુનર્જન્મ. શેનાથી થયા? અહમતા મમતા ને વાસના, 3 શબ્દ છે. શરીર ઊંચું મારું છે, પછી બીજા મારું મારીને મારાના બાજુ બહારના લેશ છે, બંધન કહેવાય છે. માટે આ મૂળિયા જે છે મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા છે. આ ગઈકાલનો શ્લોક સાથે કન્ટિન્યુ. અન્ય સગડી યોનિઓ ભોગ યોનિઓ કહેવાય છે. દેવ યોની પણ ભોગ યોની છે, પશુ યોની બી ભોગ યોની છે. ભોગ યોની એટલે એ યોનીમાં જન્મ મળેલો હોય તેને મુક્તિ ના થઈ શકે. મજા કરો, ભોગ ભોગવો, ખાઓ પીઓ, મજા કરો. આપણે બી તો મનુષ્ય યોની ને ભોગ યોની સમજીએ જ ને, પાર્ટી ને કારણ. આપણને ક્યાં ખબર છે આ મુક્તિ જ નહીં હોય. મનુષ્ય યોની ભોગ યોની નથી. કર્મ કરતા આવડી જાય તો મુક્ત યોની. યોની જ નહીં સાહેબ. પછી
અને ન આવડે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી जननी जठरे शयनम। फिर क्या है उसके आगे? यह संसार है बहु दुष्टारे રૂપિયા પારે પાઈ મુરારે ભજ ગોવિંદ। આ લોકોને આવડે જ બધા, આપણને બેસે અમુક ચીજ બેસે જ નહીં। તો આ આપેલું અન્ય સગડી યોનિઓ ભોગ યોનિઓ છે, એમાં કર્મનો અધિકાર નથી, એમાં કર્મ પણ નહીં। જેટલું પાપ કર્યું કે પુણ્ય કર્યું એ ખતમ થાય એટલે પાછું મનુષ્ય લોક। મનુષ્ય ચોરાહ છે, 4 રસ્તા પર છે સાહેબ। ચોકડી જેને ગુજરાતમાં કહેવાય સાહેબ, તારાપુર ચોકડી, આ ચોકડી ચોકડી 4 રસ્તા। નીચેની યોનિમાંથી બી આવે મનુષ્યોનીમાં, દેવતામાંથી બી આવે, પછી મને યોગ ભ્રષ્ટ પણ આવે સાહેબ, મનુષ્ય પણ આવે, અને બધા જ મનુષ્ય શરીર વગર મુક્ત ના થઈ શકે। કર્મ યોની અથવા મુક્ત યોની આ ખાલી મનુષ્યની છે। તો કર્મનો અધિકાર બીજી કોઈ યોનિઓને નથી, પશુ યોનિમાં કે દેવ યોનિમાં, ખાલી મનુષ્ય લોકો છે। અને કેવી રીતે આ બાંધે છે આપણને? વન લાઇનર સાહેબ, આ બંધનનું એક જ કારણ ભગવદ્ ગીતા। અહમતા મમતા ને વાસના રૂપી મૂળિયા હોવા છતાં પણ એ કર્મ અનુસાર બાંધતા નથી, પણ આપણને બાંધે છે મનુષ્ય યોનિમાં। એટલા ભગવદ્ ગીતાનું જે પ્રકરણ ગ્રંથ પછી ભગવદ્ ગીતા લેવાય તો લોકો કે શું છે વિવેક ચૂડામણી? આ છે વિવેક ચૂડામણી સાહેબ। ભગવદ્ ગીતાનું પહેલું ભાષ્ય શંકરાચાર્ય કર્યું સાહેબ। આ ધર્વે તો આ એ જ વાત છે। પછી આ જીવ જુદી જુદી જાતની યોનિઓમાં ભમતો રહે છે। આ ભમવાનું બંધ કરવું સાહેબ, મેરી ગો રાઉન્ડ આ કરી શકાય એમ છે। ખાલી કર્મ કરવાની પાછળનો ભાવ બદલો તો આ મેરી ગો રાઉન્ડ બંધ થઈ જાય સાહેબ, અને પરમાત્માના મોમેન્ટમમાં આવી જાય। એની ગતિ આપણી પોતાની ઉભી કરેલી ગતિ, ગતિ ભગવાન આપે એ ગતિ, ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ પુરતઃ પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજમ અવ્યયમ। તો આ જીવ જુદી જુદી જાતની યોનિમાં ભમતો રહે છે। થોડું બંધ કરવું સારું, મેરી ગો રાઉન્ડ કરી શકાય તો કરજો। અથવા આયાતી ઉર્ધ્વ નિર્યાતી, આ પહેલા બી શબ્દ હતો। નીચેની યોનિમાં આવે પછી ઉપર યોની જાય, અને આ બધી અસ્ય વિજ્ઞાનમય છે એવ। આ બુદ્ધિ આમ તો નિશ્ચય કરી લો કે હું આમ છું ને હું આમ છું, તો લાગી ગયો કામ ધંધે। કોઈ ઉપર નહીં યોની, કોઈ નીચે નહીં યોની, કોઈ અહીંયા ત્યાં, કોઈ સુખ દુઃખ, પછી એમ કેવાય મને કહેવતો બધી છે કે મનુષ્ય જીવન છે તડકા છાંયડી તો હોય ન હોય, તડકા છાંયડી સાહેબ। તડકાને છાંયડીને સાક્ષી ભાવે જુઓ તો તડકો બી નહીં લાગે ને છાંયડી બી નહીં લાગે ને અંદર શીતળતા આવશે સાહેબ। યથા દ્રષ્ટાનું પશ્યતિ નાન્યભ્ય ગુણે કરતા રમ। 19મો શ્લોક ચેક કરજો જરા, 14મા અધ્યાય, આગળની લાઈન નથી આવડતી। મારા સ્વરૂપને પામે, જેમ ભગવાને કીધું। ટોપલા શ્લોક દ્રષ્ટા, આ દ્રષ્ટા દ્રષ્ટા બોલે તો ભગવાન આ જ કહે છે, દ્રષ્ટા આવી જશે તો મારા સ્વરૂપને પામશે। જોઈ લો ભાઈ, ચેક કરી લો। થોડું થોડું ગંભીર રહેજો સાહેબ। થોડું મને આને કોઈ 4 થી 5 ને ટાઈમ પાસ ને બધું કરે સારું છે, છૂટશે નહીં। પણ પછી એકવાર શાસ્ત્રની કૃપા થઈ જશે, શાસ્ત્ર નહીં છોડી શકો તમે સાહેબ। ગળથુથીમાં આવી જાય, ગળથુથીમાં સાહેબ, ના ઈચ્છવા છતાં પણ છૂટતું નથી। એ 14મા અધ્યાયનું કે દ્રષ્ટાથી શું થાય એવું મને પૂછવામાં આવેલું કે દ્રષ્ટા ભ્રષ્ટા બધું બહુ સાંભળે, સારી વાત છે એમ। અરે જીવના તો તમે વાત સાંભળો તમને લાગે કે આ તો બહુ જન્મ, કેટલા જન્મ થશે ખબર નહીં હાલે। આને તો રિટર્ન ટિકિટ બધી પાકી કરી નાખી છે સાહેબ। ભગવાન ઈચ્છે તો બી કે અમે સુખી છે અહીંયા એમ। બધું કાલે સારું તડકા છાંયડી હોય, કોઈ માને ન માને, પણ આપણે જીવન જીવવાનું। કયું જીવન જીવવાનું? મરતા મરતા। ये सब मुर्दों के गांव, ये सब मुर्दों के गांव। કબીરે કીધું મરી ગયા, અંદરનો જમીર મરી ગયો સાહેબ, અંદરનો ભગવત ભાવ મરી ગયો। જીવીને શું કરશે? બધા મુર્દા છે એમ કબીરે કીધું। અને લોકોએ કબીરને કીધું કે ઉલટબાસી, બધી ઉલટી વાતો કરે છે આ માણસ। હા તો કહે છે કે ભાઈ હું કોઈ વાંચેલું નથી બોલતો, મેં તો આંખો દેખી બોલું છું, મારો અનુભવ બોલું છું કે મુર્દોન કે ગાંવ હે। જે અનુભૂતિ થાય છે ને આપણી ભાષા નથી સમજાતી સાહેબ, અને એની ભાષા આપણે નથી સમજ શકતા। ઉલટી જ વાત થઈ।
ઉલટી વાત નથી, એ સાચી વાત છે. આ ઊંધું વૃક્ષ છે સાહેબ. આ કબીરે કીધું. કબીરને એમ ખબર હતી કે વારાણસી કાશી ની અંદર જેનું મૃત્યુ થાય છે એમ કે તારક મંત્ર મળે છે. આજની તારીખમાં બી ઘણા બધા આશ્રમો ને એવી એ મને લોકો મૂકી જાય છે, વૃદ્ધ લોકોને, કે ત્યાં મરણ થાય. હા, એ તો છે જ. તો એ લોકોને ત્યાં મૂકી જાય છે. એટલે એમ કે કાશીમાં કરવત વહોરવાની, એવું ગુજરાતી શબ્દ મેં સાંભળેલું. પછી થોડા પૈસા આપે ને કે મા બાપ છોડે, આમ બી જવાબદારી છોડી દે મા બાપની, પછી એ લોકો બાળી દે ને. તો કબીરને અંત સમય હતો. કાશીથી મગહર કરીને જગ્યા છે 30 કિલોમીટર કાશીથી. સાહેબ જજો કઈ જતા હોય કાશી તો મગહર. એમ કે ત્યાં મુક્તિ મળે છે. એને કીધું કે હું જ્યાં જઈશ ત્યાં મુક્ત થઈ જાય. એને મગરમાં શરીર છોડી દીધું, મગર ગામમાં. જો આ છે એમ કેવા માટે કે મુક્તિ તો અંતકરણનો સ્વભાવ છે સાહેબ, કોઈ જગ્યા નહીં. દેશ કાળ વસ્તુ સાથે મુક્તિને કોઈ સંબંધ નથી. મુક્તિ તો આપણી અંતકરણની અવસ્થા છે, આપણો ભાવ છે સાહેબ. અગર હું મુક્ત ભાવમાં જીવું તો જ્યાં જઉં ત્યાં કાશી છે સાહેબ. મગરમાં મને સમાધિ છે. અને એમ બી કોઈ કીધું જો આ વાત નીકળી એટલે સાહેબ અડધાએ કીધું કે મુસલમાન છે તો દફનાવો, ને કોઈ કીધું હિન્દુ છે તો જલાવો. નીકળ્યું કઈ નહીં સાહેબ, ફૂલ નીકળ્યા ખાલી. આ ધર્મ એ વિષયમાં નહીં જતા. તો જે દ્રષ્ટાથી શું થાય, એવો જે 19 નંબરનો શ્લોક, જે મને બીજી લાઈન નથી આવડતી, એનું ભાષાંતર આપણે જોઈએ. દ્રષ્ટાથી પરમાત્મા મળે સાહેબ, એવું ભગવાને કીધેલું છે. એવું હશે એમાં સ્વરૂપને પ્રાપ્ત થાય એવો શબ્દ હોવો જોઈએ. તો જોઈ લે એટલે થોડું પાકું કરી નાખ્યું. આ જન્મ કે આવતા જન્મ સાહેબ. પહેલા સાંભળેલા સંસ્કારો જતા નથી ભાઈ. આ જગદીશભાઈ લોકો સાંભળે 5-7 વર્ષ પહેલા, હજુ યાદ છે એમને. આવે ત્યારે યાદ આવે, આમ યાદ ન આવે. આપણે જયારે સ્પિરિચ્યુઅલ જર્નીમાં છીએ ત્યારે બધું યાદ આવશે સાહેબ. નથી જવું એટલે યાદ નથી આવતું. અત્યારે સંસાર યાદ આવે, કારણ કે સંસારમાં રહેવું છે. તો જે 19મો શ્લોક જે મેં કીધું, આમાં ઉપર હેડલાઈન આપી છે. આત્માને અકર્તા ને ગુણાતીત જાણવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. જે મેં શ્લોક કીધેલું સાક્ષાત જોઈ લઈએ આપણે. જે સમયે સાક્ષી રૂપે થયેલો દ્રષ્ટા સાક્ષી બને ને દ્રષ્ટા કહેવાય. સાક્ષી દ્રષ્ટા એમ કે આ તો બધા ગુણોમાં વર્તન કરે, કર્તા રૂપે નથી જોતો, એટલે આઈ એમ નોટ ધ ડુઅર. અને ત્રણેય ગુણોથી સૌ ઉપર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એટલે એક્સપિરિયન્સ કરે છે. અને સમદ ભાવમ અધિગચ્છતિ, મારા સ્વરૂપને પામી જાય છે. આ રિયલાઇઝેશન સાક્ષી જે બનતો એને દ્રષ્ટા કહેવાય. થોડું દિવસમાં એકવાર દ્રષ્ટિ કેમ ન, એકવાર લેબલ નહીં મારો દિવસમાં સાહેબ. ન સુખનું લેબલ, ન દુઃખનું લેબલ નહીં મારો સાહેબ. એક સમયે તો સાક્ષી બની જાઓ. આપણી મરજીનું ન ચાલે તો લેબલ નહીં મારો કે ભગવાનની મરજી, એટલું બોલો ને સાહેબ. આમ બી ભગવાનની મરજી છે. ઘટના ઘટી ગયા ભાઈ શું કરવાનું, તમારી મરજીને રડી શું કરવું. ચિંતા વિલાપ રહી તમ તિતિક્ષા રીત છે, કોઈ અર્થ પણ નથી એનો. ફ્યુટાઇલ છે બધું સાહેબ. મોહ થઈ જશે, નકામું બધું. કરી શકાય એમ છે. તો જુદી જાતની યોનિમાં ભમતો નીચે આવે છે, ઉપર જાય છે. આ વિજ્ઞાનમય કોષની શું છે? બીજી 3 અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, આદિ અવસ્થા. આ બધું આવી ગયું છે પહેલા, એટલે નથી લેતા આપણે, રિપીટ નથી કરવું છે. મનની અવસ્થા પણ 3 છે. આપણે જોયું હતું ડ્રીમિંગ સ્ટેટ ઓફ માઇન્ડ, જેને સ્વપ્ન અવસ્થા કહેવાય છે. જાગ્રત અવસ્થા, વેકિંગ સ્ટેટ ઓફ માઇન્ડ, અને સુષુપ્તિ અવસ્થા, ડીપ સ્લીપ સ્ટેટ ઓફ માઇન્ડ. આ 3 અવસ્થાઓ કોની છે એમ કે છે. આ 3 અવસ્થા જે છે આ અંતકરણની છે. એ માનીને બેઠો છું શરીર છું તો હું સૂતો છું, હું બધું કામ કરું તો હું કામ કરું છું. અવસ્થા શરીરની છે, આત્મા તો સાક્ષી છે બધામાં, બધી અવસ્થા વખતે. ફરીથી બને થોડું પાક્કું કરવા માટે. સપના આવે છે તો મને સપના આવે છે. મને એટલે કોણ ભાઈ? મન તો હું છું નહીં. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ક્ષોત્ર જીવ ન ચ ગ્રાણ નેત્ર ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપા. આત્મશતક રોજ બોલો, આત્મશતક. સાદા શ્લોક તો બોલાય તો બોલવાય. તમે માતા છો, પિતા છો, મા બાપ બિચારા
જોવે જ કે અમારી સામે જોતો નથી તો આમ ભગવાનને કે તમે માતા છે પિતા તમે બહુ દુઃખ થાય સાહેબ. કૃષ્ણાય વાસુદેવાય ભાઈ સારી વાત છે. હા બોલ મન હું નથી બુદ્ધિ મનોબુદ્ધિ અહંકાર ચિત્તા શ્લોક સાહેબ ચટક. તો જાગ્રત સ્વપ્નાદી અવસ્થાઓ વિજ્ઞાનમય કોષની છે એટલે મનની કે કહો કે બુદ્ધિની વાત એક જ અંતકરણ એક જ હોય. ચાર મને છે નથી લેતો બધું રિપીટ થાય એટલે આગળ જઈશું ભલે. અને સુખ દુઃખ ભોગા ભૂખતે ભૂંગતે ભૂંગતે આપણે ચક્કર થી શું થશે કઈ નહીં થાય. તો સુખ દુઃખ અને ભોગ સુખ દુઃખ ના ભોગ બધું ભોગ જ કે દુઃખ બી ભોગ છે સર સુખ બી ભોગ છે. આત્માના અનુભવ ને બ્રહ્મ ભોગ કહેવાય. ઓહો આનંદ નો ભોગ કરે. ભોગ ઇઝ ટેકનિકલ વર્ડ છે. ભૂંગતે ભૂંગતે ના ભૂંગતે તો ખાવા નહીં થાય ભોગવે છે એક્સપિરિયન્સ કરે છે. સુખ દુઃખ ને ભોગે છે. કેમ સુખ દુઃખ કેમ ભોગ્યા એને બેવકૂફીમાં ભોગ્યા. હું સુખી જેમ લાગે તો કહેજો કે બેવકૂફી ની વાત નહીં કર સુધરી જાય. મુંબઈ ના શબ્દ છે. અને દુઃખી થાય તો મનને કેવો ને કે સુધરી જા દુઃખી તો તું થાય છે હું તો સાક્ષી છું તારો. જો સુખ દુઃખ શું છે ભોગવે શું કામ ભોગવે એટલે પોતે જોડી દે છે ઘટના ને એને ભોગવવું કહેવાય. ઘટના ન જોડે તો ભોગવવું ન કહેવાય સાહેબ. પ્રારબ્ધ ને આપણી સાથે ન જોડે તો પ્રારબ્ધ આપણને કઈ નથી કરતું. જોડાઈ ગયા તો ગયા. પછી બ્લડ પ્રેશર ની ગોળી. એક બાકી તો આંખ ખુલે ને ત્યાં જ મારે બેડ પાસે હોય છે ગોળી. પેલા એ ગોળી ખાવાની પછી ઉભો થવું છે એમ કીધું. ऐसा होता है કે પેલા ગોળી જ ખાવાની છે ને કે બ્લડ પ્રેશર કેમ ને તો છટકી જાય. બ્લડ પ્રેશર ને भी ખાઈ भाई ना पड़े चलो कोई नहीं हो आप थायराइड उससे क्या होता है ભાઈ હિનાબેન ને બધું મેડિસિન નું બહુ ખબર છે. હાલો આ લોકો થાઇરોઇડ ની કે છે ગોળી જયારે ટાઈમ પાસ તો અઘરો વિષય. બીપી ની કહું તો हाँ भाई थायराइड भूख्या पेटे लेवाए नहीं. तो सामने सुन लेना थायराइड खाली पेट पे नहीं लेने का. लेना मत कल लेता होगा तो આ સવારના પહેલી ગોળી ઉઠીને ઉભા તો બ્લડ પ્રેશર નહીં ને હેવી બ્લડ પ્રેશર. હા બીપી જ હશે. મને એક ભાઈએ કીધેલું તમારે ઉઠતી વખતે પલંગ ઉપર રાખો છો. મેં એવા કયા કામ ધંધા કર્યા કે પલંગ પર ભગવદ ગીતા રાખ્યું છે પેલા ગોળી એ કે પેલા એ જ કહ્યું પેલા ભગવાન થાય કે ભગવાન ને જવા દો. મેં કયા કામ ધંધા કર્યા. કિસને બોલા તમારો ભાઈ ઓળખે જાણે મને કીધેલું. હરિઓમ તત્સત. જરા થોડું લાઈટ રહે થોડી મોમેન્ટ છે થોડું સમજી સુખ દુઃખ નો ભોગ ભોગવાનું બંધ કરી દે તો સુખ દુઃખ જો પેલા બહુ જૂનું વાક્ય છે પણ આ લખી નાખો. આ વાક્ય લખી દિમાગમાં હૃદયના ખૂણામાં થાય. બાદ જે છે ને પરિસ્થિતિ ઉત્પન્ન થાય સાહેબ સમજી લો. આ પાક્કું સમજી લો. બે લાઈનમાં કોઈ भी घटना ने એને ઘટના કહો પરિસ્થિતિ કહો સંજોગ કહો એમ કહેવાય. હવે એની અંદર શું છે કે સંજોગ કે ઘટના કે પરિસ્થિતિ મને અનુકૂળ હોય તો હું એમ કહું કે આ સુખદાયક છે હું જોડાઉં છું. જોડાય ભોગવે સાહેબ ન જોડાય કાંઈ ન ભોગવે. પછી પરિસ્થિતિ જ થઈ જાય બહાર. જેમ બીજા સાથે મારી સાથે સાક્ષી કહેવાય સાહેબ. કોઈ બીજાના ઘરે કઈ થઈ ગયું તો કે ભગવાનની મરજી બધું સમજ્યું તો આપણી સાથે ત્યારે આપણે બી કહેવાનું કે કોઈ એટલે મારા શરીર સાથે થયું મારી સાથે નથી થયું અને વ્યવહાર કરવો. આ ભગવદ ગીતા છે સાહેબ. આ શાસ્ત્ર છે આપણા દેશનું. એમને કે આશ્રમમાં જઈને બેસી ગયા ને ડિપ્રેશન ની ગોળી ખાઓ ને કોઈ આપણું નથી ને આ દુનિયામાં કોઈ કોઈનું નથી ને જૂના જૂના ગાયન ગાઓ ये दुनिया बनाने वाले ने काहे को दुनिया बनाई. હવે એને માલિક ને પૂછશે તું કોણ તારું મને ગજબ છે. કાहे को दुनिया बनाई તારે માટે બનાવી હતી મજા લેવા માટે પણ તને તું જોડાઈ જવું તારે ભોગ ભોગવવા છે.
ખાલી સુખ ને ભોગ નો કહેવાય, જોડાઈ જવું પરિસ્થિતિ સાથે ને પરિસ્થિતિ પોતે બની જવું એને ભોગ કહેવાય સાહેબ. બુદ્ધિ ની અંદર ભોગ અને સંગ્રહ પડેલા, બુદ્ધિમાં પડેલું છે ભોગ સાહેબ, ભોગ ભાવ. ભોગ ભાવ એટલે આવું આવું થાય તો મને ગમે ને આવું આવું ન થાય તો મને ન ગમે સાહેબ. પછી પ્રયત્ન કરે છે આવું આવું કરવાનું. સુખસ્થ પ્રવૃત્તિ અરે દુઃખસ્થ નિવૃત્તિ સહિત સ્વભાવ. એટલે ભાઈ સુખ દુઃખ જે છે કે માન બધા દ્વંદ્વ જેટલા બી, હવે તો બધાને થોડો શબ્દ આવડતા હશે, દ્વંદ્વ ને શું કહેવાય ને ડ્યુઆલિટી. એક પરિસ્થિતિ નિર્માણ થઈ છે મને ગમતી છે, કોઈ એમ કે તમારે જેવું કોઈ નહીં યાર, ઓહો લાગે છે કોલર કેવું પડે, ઘણા જણ ચડાવી દેવું તમારે જેવું કોઈ નહીં ના આવડે. તો આપણને ખબર કઈ કામ હશે, હાલો આપણને બિલકુલ ખબર છે કે નથી, આપણે શીખ્યા નથી ને સાહેબ, શાસ્ત્ર નથી શીખ્યા તો એમ કેવું પડે, ચડાવી દે, કઈ કામ હોય તો ચડાવી દે. અગર સમજો સાક્ષી બની જાવ કે કોઈ મને કીધું આમ સુખ કહેવાય ને, જોડાઈ જાવ તો સુખ કહેવાય કે સારું છે. તો કોઈ એમ કે તમારે જો ફાલતુ કોઈ એકદમ ફાલતુ વાત ચાલે છે, જે બધા કે ટાઈમ પાસ ચાલે છે, દુઃખ થવું જોઈએ, ઓલામાં સુખ થવું જોઈએ. હવે એમાં શું છે કે હવે થોડા આપણે જો સાચું માની લે ને કે મારા જેવું કોઈ નહીં, તો લાગી ગયા ભોગવાઈ ગયું, સુખ ભોગવ્યું મેં, હું જોડાઈ ગયો કીધું એમાં તો ભોગવાઈ ગયું. અને તમારે જેવું બે બકવાસ કોઈને નથી આવડતું તો એ બી થયું, એમાં નહીં જોડાય. જોડાઈ ગયા તો હું દુઃખી થઈ જાઉં કે મેં એવું શું કર્યું કે મારી સાથે લોકો એમ કે હું ક્યાં ખોટું બોલું છું. હું જોડાઈ જવું એટલે ભોગ ભોગ્યો કહેવાય, જોડાઈ જવું એ સાથે. પણ અગર હું એમ કહું અઘરું છે પણ કરી શકાય એમ છે, અઘરું એટલે આપણી ટાઈપ ખોટી છે સાહેબ, સંસારીની ટાઈપ ખોટી છે, એની નજરિયો ખોટો છે, એને આવી બધી ભાષા બેસતી જ નથી. કારણ કે મન ના પાડશે અને નહીં જવા દે, આ બધી વાતો સાંભળવા નહીં દે સાહેબ. એને સંસારીને સંસારી રાખશે ને ચડાવશે. અગર હું એમ કહી દઉં કે એમ કે છે કે આના જેવું કોઈ નહીં, તે શરીરને કહે છે યા મનને કહે છે યા બુદ્ધિને કહે છે, હું તો સાક્ષી છું બંનેનો. એને થર્ડ ડાયમેન્શન કહેવાય. આપણે ઘણી વાર વાત થઈ છે, આપણે શું છે એક ડાયમેન્શન, બે ડાયમેન્શન ને થર્ડ ડાયમેન્શન. ચાલો આ સમજી લો આજે, એટલે આ બધું ભોગ ભોગમાં આથી શરૂ કરો સાહેબ. લોકડાઉનમાં અનલોક કરવાની યાત્રા સાહેબ. જો થર્ડ ડાયમેન્શન, ટુ ડાયમેન્શન ને વન ડાયમેન્શન. વન ડાયમેન્શન શું યાદ આવે કે હવે મને એમ કીધું કે તમારે જેવું કોઈ નહીં, કેવું પડે સાહેબ. હવે શું થઈ ગયું, મારે થર્ડ ડાયમેન્શન માં જતા રહ્યો. હું વન ડાયમેન્શન કે ટુ માં રહીશ તો ફસાઈ જઈશ, તો ભોગ ભોગવાઈ જશે. જો હવે સમજી લો સમજ. એટલે થર્ડ ડાયમેન્શન એટલે શું થયું, જેને મને એમ કીધું કે તમારે જેવું કોઈ નહીં, એક ડાયમેન્શન, એક છેડો, એક બીજું કોને કીધું, આ શરીરને કીધું, નામ વાળાને, જેનું નામ છે એને કીધું બીજો ડાયમેન્શન. હવે હું સાક્ષી છે ને બંનેને જોવા વાળો છું. આઈ વિલ બીકમ ઇન થર્ડ ડાયમેન્શન. હું બંને ચીજ સાથે નહીં જોડાવ અને હું મને મુક્ત રહીશ અને પરિસ્થિતિમાં નીકળી જઈશ. આ છે આપણે ટુ ડાયમેન્શનમાં છીએ કે કોઈ મારું અપમાન કર્યું તો હું અને આવો બજારમાં, ટુ ડાયમેન્શન છે. એટલે આ જીવ ટુ ડાયમેન્શનમાં ફરે છે અને પતિ જાય પછી વન ડાયમેન્શનમાં ફરે. વાગોળતો જ રહે સાહેબ. આમ થયું ને ખબર ને, ઘણા જણ તો વિચારમાં પડ્યા તો આપણને લાગે શું થઈ ગયું, સ્વભાવ પડી ગયો સાહેબ કે બે ઝાડ ડૂબી ગયા ને ત્રીજાની ખબર આવવાની, જેવું મોઢું કરીને બેઠા છે. એક ભાઈ મને ડાયલોગ કીધેલો બહુ વર્ષ પહેલા કે ઉદાસ બેઠા છે, આને શું કઈ છે ને કામ ધંધો કઈ છે ને, આ લોકો શું વિચાર કરે સાહેબ. આ રિટાયર્ડ લોકો બી ચિંતામાં બેઠા છે, એને કઈ ચિંતા છે. એને એમ કીધેલું કે બે ઝાડ ડૂબવાની ખબર આવી છે, ડૂબી ગયા છે અને ત્રીજાની ખબર આવવાની છે, એટલે શું ચિંતામાં. વાગોળ જુગાલી ભૂતકાળ ને ભવિષ્યની જ જુગાલી. વર્તમાન ચૂકી જાય સાહેબ તો બંધાયેલો કહેવાય. પ્રેઝન્ટ ને સાક્ષી થર્ડ ડાયમેન્શન સમજી લેજો સાહેબ. સુખ કોને નક્કી કર્યું કે આ સુખ છે? મને એમ કીધું કે મારે ગમતું છે ને હું સુખ કહું. પોતાના મનમાં સુખ અલગ, આ વાત બી થઈ ગઈ છે. બધાના સુખ અલગ છે દુનિયાના અને બધાના દુઃખ અલગ છે. સંકલ્પ વિકલ્પ, આ વાત થઈ ફરી એકવાર. સંકલ્પ વિકલ્પ મન કરે છે કે આ કરવું છે
અને કેવી રીતે કરવું છે. બુદ્ધિએ મોર મારી દી કે ચલ નીકળે હો કરી દઈએ, રિઝલ્ટ આવે આપણી પ્રમાણે રિઝલ્ટ આવે તો સુખ છે અને ન આવે તો દુઃખ છે. જોડાઈ જવું તો ભોગવાઈ ગયું, ન જોડાવ તો સાક્ષી, એને કઈ નહીં થાય, અંદરથી આનંદ આવે સાહેબ. આમનું કામ થઈ ગયું છે, એક સોમવારે છે તો સુખ છે, ન થયું તો કઈ નહીં. અચ્છા એમ કે હવે થવાનું નથી તો દુઃખ જેવું લાગે કે આટલી મહેનત કરી તો શું છે. જો જોડાઈ ગયા તો ગયા, કારણ કે સુખમાં જોડાશો તો દુઃખમાં બી જોડાવવું પડશે. એટલે જોડાવાનું બંધ કરે તો બંનેમાંથી છૂટતા. એકમાં જોડાઈ ગયા ને તો બીજો નહીં છોડે, અને દ્વંદ્વ કહેવાય. એક સિક્કાનો બીજો હિસ્સો જે દેખાય નહીં એ ટાઈમે. સુખ વખતે દુઃખ નહીં દેખાય, પણ જે જાણે છે એને ખબર છે કે સુખમાં જોડાય તો મારે દુઃખમાં બી જોડાવવું પડશે, તો એકેમાં નહીં જોડાવું. આને સ્થિતપ્રજ્ઞ કહેવાય સાહેબ. શ્લોક મોડે કરી નાખો લાઈન. દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિતધિ મુનિ ઉચ્ચતે. સ્ટાઇલ જો બોલવાની, શું અનુષ્ટુપ છંદ બોલે છે કૃષ્ણ ભગવાન. બોલતા હશે ત્યારે તો મને આખી રેન્જ ફરી ગઈ હશે સાહેબ. ભીષ્મ પિતામહ કેવું પડ્યું જયારે અર્જુનની સાથે સંવાદ ચાલે છે ભગવદ ગીતાનો, સંભળાયું નહીં કોઈને સાહેબ. શુદ્ધ અંતકરણ વાળો ને ભગવાનની કૃપા વાળો સાંભળી શકે આ યાત્રા. નતુમામ શક્ય છે દ્રષ્ટુ મન નૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમેશ્વરમ. ચક્ષુનું છે એવું શ્રોત્રનું પણ છે. એવી જ ચીજ સમજાય જે આપણા જીવનમાં કામમાં હોય ને સાચી મનાઈને આચરણમાં મુકાઈ જાય. આ દિવ્ય ચક્ષુ કોઈની કૃપા છે. ક્ષેપક કથા એમ કે છે કે ભીષ્મ પિતામહને ખબર છે કે કૃષ્ણ ભગવાન છે, અને આ મોકો છે કે અર્જુન મને નીચે બેસી ગયો છે ને વિષાદમાં છે અને ભગવાન કંઈક કહે છે. ભીષ્મ પિતામહે એમ કીધું, હે વાયુ દેવતાઓ, તમે મારા જીવનમાં જેટલા પુણ્ય છે બધા લઈ લો, પણ તમારો વાયુનો પવનનો મને જે દિશા જે છે ભગવાન જે બોલે છે મારા કાન સુધી લઈ આવો, કાન હું સાંભળવા વસ્તુ કરે છે. આ છે આ સત્સંગ બી એવો હોવો જોઈએ, શ્રવણ પણ એવો હોવો જોઈએ. એવું જ જણાય, એવું જ સમજાય જે હું જાણવા માંગુ. આમાંથી એટલું જ પકડાશે મારે જાણવું છે એવું, અને આમાંથી આપણી જાણકારી એક બી ચીજ નહીં પકડાય સાહેબ. પછી કે વિવેક ચૂડામણી અઘરું છે ને ભગવદ ગીતા અઘરું, તો બને ભાઈ ભાગવત તો બહુ અઘરું છે સાહેબ. ભાગવતની કથાનો સાર લેવો અઘરો છે સાહેબ. આખર ખાલી મને એનું કૃષ્ણનું ચરિત્ર અગર 11 વર્ષ ને 52 દિવસનું અગર ગોકુળ ને વૃંદાવનનું છે તો ગોપી બનવું અઘરું છે સાહેબ. કથા સાંભળવી સારી છે. ગો પીબંતી સહીથી, ગોપી એનો અર્થ છે ઇન્દ્રિયો કૃષ્ણનો રસ પીવે છે સાહેબ, એને ગોપી કહેવાય. કપી પણ એને કહેવાય. કમ સુખમ પીબંતી સહીથી, કપી હનુમાનજીનું નામ છે સાહેબ. કમ સુખમ, અંદરના આત્મા સુખને પીવે છે. દર્શન કરતા કરતા એની આંખની અંદર ઉતરી જાય કૃષ્ણ સાહેબ, એને ગોપી કહેવાય. કૃષ્ણ જો શબ્દ છે ભાગવતમાં 10મ સ્કંદમાં, કૃષ્ણ દર્શન લાલસા સહિત ગોપી ભાવ. આ બહુ વર્ષ પછી યાદ આવ્યું. મેં બી આખું ભાગવત મને કરાયું છે વાંચી ના આવડે નહીં સાહેબ. જીતુભાઈ ગાંધી ને ત્યાં સાહેબ, કૃષ્ણ દર્શન લાલસા સહિત ગોપી ભાવ. ભાવ છે ને લાલસા પ્રમાણે જાગે સાહેબ. ગોપીઓને કૃષ્ણ દર્શન ની લાલસા હતી, આપણને શેની લાલસા છે સાહેબ જોઈ લેજો. હા, પૈસા ને કઈ શું કરશો મજા મુશ્કેલી. પૈસા જોવે છે નહીં મળે પ્રારબ્ધ નો ખેલ. માંગવું જ નહીં કોઈ, કારણ કે શું છે મળવાનું છે ને મળ્યા વગર કોઈ રોકી નહીં શકે. નથી મળ્યો અને ના આપ્યા વગર કોઈ. ચાલો એ બધી વાત નહીં. તો થર્ડ ડાયમેન્શન મારી ગમતી ચીજ થાય ને હું સુખ કહું, મારું ઇન્ડિવિજ્યુઅલ સુખ. ના ગમે ને દુઃખ કહું. સિક્કો બીજો આવે સાથે, વિરોધી ગુણધર્મ સાથે ફરતા હોય સાહેબ, હા તો વાત ભૂલાઈ ગયું ક્યાંથી. જો આ બધી દુઃખે શું ઉદ્વિગ્ન મને, જો થર્ડ ડાયમેન્શન લાગી ગયું સાહેબ. સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ છે. દુઃખમાં ઉદ્વિગ્ન થતો નથી. He is not get agitated by any sorrows.
કેમ ભાઈ નથી થતો? ઉદ્વિગ્ન કેમ થતો નથી? એ પરિસ્થિતિ પર દુઃખનું લેવલ નથી મારતો. આ થર્ડ ડાયમેન્શન છે. દુઃખ આ શરીરને મળેલું છે. એ મનની માન્યતા, મનના વિકાર છે. સુખ દુઃખ સાહેબ બુદ્ધિના વિકાર છે. સફળતા, નિષ્ફળતા અને માન અને અપમાન. આ તો મનનો વિકાર છે. મનનું સુખ છે. હું મનનો પણ સાક્ષી છું અને ઘટનાનો બી સાક્ષી છું સાહેબ. થર્ડ ડાયમેન્શન. તો દુઃખે શું અનુદ્વિગ્ન મન? દુઃખમાં ઉદ્વિગ્ન થતો નથી. વસારી તો સુખમાં શું કરે છે? સવાલ છે. અર્જુન પૂછે પેલા ભગવાને જવાબ આપ્યો. સુખે શું? વિગત સ્પૃહા. સુખની ઈચ્છા જ નથી કરતો સાહેબ. આ ભગવદ ગીતા છે. આ કૃષ્ણને છોડાય નહીં સાહેબ. અને ભાગવતના કૃષ્ણને પકડવો હોય તો એક જ શબ્દ સાથે, કૃષ્ણ દર્શન લાલસા સહિત ગોપી ભાવ. ભાવ બદલો. 17 અધ્યાયનો શબ્દ છે. ભાવ સંશુદ્ધિ ઇતિ મનસ્તપ. મનનું તપ છે ભાવ બદલવા. આપણે કોઈ તપ કર્યા ને કરો 15 આજે પુરુષોત્તમ મહિનામાં તપનો મહિનામાં છે. મળ માસ છે. નિર્મળ થવાની યાત્રા છે. થોડો ભાવ બદલો ને. ભગવાનનું જગત છે. હું એનો છું એટલો ભાવ બદલો. બધું બેડો પાર. પુરુષોત્તમ મહિનો પૂરો. સ્નાન થઈ ગયું. અબ હો ગયા ભજન. કરીશ. દુઃખે શું અનુદ્વિગ્ન મન? શું શબ્દ છે? સુખે શું વિગત વીત રાગ ભય ક્રોધ સ્થિતધિ મુનિ ઉચ્ચતે. કૃષ્ણે કીધું આ સ્થિતધિ બુદ્ધિ સ્થિર થઈ ગઈ. તેમાં સ્થિર થઈ ગઈ બુદ્ધિ. સાક્ષી ભાવમાં. ભગવાનનું જગત છે એમાં. પરમાત્માની દુનિયામાં સ્થિર થઈ જાય બુદ્ધિ સાહેબ. ત્યાં બી બુદ્ધિ સ્થિત પ્રજ્ઞાન. આ વિજ્ઞાનમય કોર્સ હમણાં યાદ આવ્યો શબ્દ બોલો. બુદ્ધિ છે ને આ તો જીવ વાળી બુદ્ધિ છે. ભટકતી. 6 વાગે અહીંયા 7 વાગે આરકે પર ઉભા છે. ખબર નહીં એ લોકો શું કરશે. કોણ ચા પીવડાવશે ખબર નહીં. આ લોકો રોજ ઉભા રહે છે. સાંભળે બી છે ભાઈ સાહેબ. હરીફભાઈ આશ્રમમાં 96, 97 થી સાંભળે છે. શ્રોતા છે. જૂના શ્રોતાઓ છે. મારા નહીં ભાઈ. આપણે કોઈ આપણે બોલતા જ નથી. આપણે તો ખાલી ઓલું કોઈની મને ભાષા આપણે મને પ્રસાદ તરીકે આપે. મોરારી બાપુનો શબ્દ. તો હા પ્રજ્ઞા શબ્દ આવી ગયો સાહેબ. આ બુદ્ધિનો વિકાસ થાય ને તો બુદ્ધિનું નામ પ્રજ્ઞા બની જાય સાહેબ. વ્યક્તિ એ જ રે. વ્યક્તિત્વ બદલાઈ જાય. હું સંસારી છું ને બદલે હું ભક્ત છું થઈ જાય તો વ્યક્તિત્વ બદલાઈ ગયું. દ્રષ્ટિ બદલાઈ ગઈ. દુનિયા બદલાઈ ગઈ સાહેબ. અર્જુને શબ્દ વાપર્યો છે સ્થિત પ્રજ્ઞા. જો પ્રજ્ઞાનો અર્થ છે પ્રકૃષ્ટેન સ્થિતેન જ્ઞાનેન સધી સહિત પ્રજ્ઞા સાહેબ. બુદ્ધિની અંદર પ્રકૃષ્ટ જ્ઞાન પરમાત્મા વિષય જ્ઞાન સ્થિર થઈ ગયું એવી બુદ્ધિને પ્રજ્ઞા કહેવાય. સ્થિત પ્રજ્ઞા. ઋતંભરા પ્રજ્ઞા સાહેબ. શું નામ છે. અને બધી પ્રજ્ઞાઓ બધી મને એકદમ વિકસિત થઈ જાય ત્યારે વિવેક ચૂડામણી બની જાય. બુદ્ધિનો મુકુટ છે સાહેબ. ચૂડામણી બની જાય. આ ચૂડામણી બનાવે છે સાહેબ. ઉત્તમ અંગ છે મને મસ્તક શરીરનું. એની અંદર પરમાત્માનો ભાવ વસી જાય છે. જીવન જીવવા જેવું છે. જીવી શકાય તો. પણ મન ચંચલમી મન કૃષ્ણ પ્રમાતિ બલવત દળમ. ચંચલ મન કે છે કે આ તો સાંભળવા માટે સારું. એને તો ફેમિલીઓ દેખાય છે. ખબર નહીં કોને શું દેખાય. કોઈને નોટ દેખાય છે. ખબર કોઈને પ્રતિષ્ઠા દેખાય છે. મળ્યા પછી શું એમ પૂછો જવાબ આપો. પછી શું. તતત કિમ તતત કિમ તતત કિમ. પોતાના મનને પૂછવાનું કે આજનો દિવસ ગયો હવે પછી શું. કાલે મળશે કે નહીં ભગવાન. રામકૃષ્ણ પરમહંસ ફરી એક વાર સાહેબ 6 વર્ષ સુધી સૂતો નથી. પડખા ફરું છું ને એમ કહું કે માં તું મને કેમ નહીં મળી સાહેબ. સવારના ઉઠીને કે તું માં તું મને આજે પણ કેમ નહીં મળી. આહો સાહેબ આને ભક્તિ. આ ગોપી ભાવ છે સાહેબ. મજબૂર બની જાય પરમાત્મા એને દર્શન આપવા માટે સાહેબ. આ યાત્રા છે. આ ઉત્કટતા છે. આકુલ પ્યાસ સાહેબ માતાજીનો શબ્દ છે. આ છે સાહેબ. અને પછી નહીં મળીને છેલ્લો પ્રસંગ સાહેબ દક્ષિણેશ્વરની કાલી સાહેબ જાગ્રત કાલી છે.
એને કીધું કે માં તું હવે નહીં મળતો જીવીને શું કરી દે, તો ત્રિશુલ ઉપાડ્યું કે જીવીને શું ફાયદો. આ જો પરમાત્માને મને ઈશ્વરના અસ્તિત્વને જે છે ને એટલું વ્યાકુળ કરી નાખે, એટલું બધું ઉત્સુક કરી નાખે કે હવે અસ્તિત્વ નહીં જોઈ શકે. આ અવસ્થા એક ભક્તની અવસ્થા બસાય. નારદ ભક્તિ સૂત્રમાં તો અવસ્થા આપેલી છે સાહેબ. મને તે બધા શ્લોકો યાદ નથી આવતા, બધી પહેલા આવડતા હતા બધા. સ ઉન્મતો ભવતી, સ એ 5 લક્ષણ છે. ઉન્મત્વ જેવો લાગે બની જાય. અને એમ કે છે કે હાથમાં લીધું અને ત્રિશુલ મારવા જાય છે, એમ કે છે કે ત્યાં જ બેહોશ થઈ જાય. ત્રિશુલ અહીંયા રૂમમાં લઈ ગયા હશે. 3 દિવસ પછી જાગે છે સાહેબ. પ્રસંગ જેવો પ્રસંગ. 3 દિવસ પછી આંખ ખુલે છે સાહેબ, અને આંખ ખોલીને એક જ શબ્દ બોલે છે, માં તું મને મળી ગયા છે. ખલાસ થઈ ગયો. હવે કયું મંદિર ને હવે કઈ પૂજા ને હવે કયો પૂજારી. ત્રિપુટી ખલાસ થઈ ગઈ સાહેબ. અને ત્રિપુટી કહેવાય. આ ત્રિપુટીના નાશને પરમાત્માની પ્રાપ્તિ કહેવાય. ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ત્રિપુટી છે સાહેબ. માતાજીનું કાલે એક વાક્ય હતું ત્રિપુટીના નાશનું, જાણકારી માટે કહી દો સાહેબ. આ ભાષા એમની ભાષા આપણાથી મારાથી ન બોલાય, કોશિશ કરો સાહેબ. 19 નંબરનું હતું ગઈકાલે. આ ત્રિપુટીનો નાશ શબ્દ એવો હોય પરંતુ પકડાય નહીં સાહેબ. કારણ કે આપણને સંસાર પકડાય ને ત્યારે પરમાત્માની ભાષા ના પકડાય સાહેબ. શાસ્ત્રની ભાષા નથી પકડાતી. જો આમાં ત્રિપુટી આપી છે, શબ્દ સાંભળતો એમ લાગે આમાં કઈ નથી સાહેબ. 19 નંબરનું છે. खेलने वाला, खिलौना और खेल, तो आ त्रिपुट. इन तीन पोटलियों का जब तक नाश नहीं होता तब तक एकत्व का प्रकाश नहीं होता. आनंदमय માં આ પામેલા લોકોની ભાષા સાહેબ. આ શાસ્ત્ર પીવાઈ ગયું સાહેબ, જરૂર વગર. ભગવાન સ્વયં अपने को लेकर खेलते हैं. આ બહુ મોટું વાક્ય સાહેબ. એટલે માતાજી કહેતા હતા કે ये यंत्र, આ શરીર યંત્ર છે અને પરમાત્મા યંત્રી છે ચલાવવાનો. खेलने वाला, खिलौना और खेल, इन 3 पोटलियों का जब तक नाश नहीं होता तब तक एकत्व का प्रकाश. અને આજનું વાક્ય છે મોકલું છે બધાને. मैं कौन हूं, कहां से आया हूं, कहां जाना है, ये सब सोचो, दुर्गति की ओर मत जाओ. ला की गीता अनुसार. तो શું વાત ચાલતી હતી, ક્યાંથી ક્યાં નીકળી ગઈ સાહેબ. બુદ્ધિ પ્રજ્ઞા બની જાય અને પ્રજ્ઞા વિવેક ચૂડામણી બની જાય. આ યાત્રા છે. અને એ સ્થિર થઈ જાય. શેમાં સ્થિર થઈ જાય? ભગવદ ભાવમાં. આપણી બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. હું જીવ છું એ ભાવમાં, હું સંસારી છું એ ભાવમાં. સાહેબ નથી જતા આ બધા શબ્દ. આ શાસ્ત્ર મને પુકારીને કહે છે કે અમે કીધેલા માર્ગ ઉપર ચાલો સાહેબ. કે અમે તો સંસારી માણસો, અમે શું આમાં સમજીએ. અને આ બધી સમજણ છે. કોઈને કેટલું ખોટું બોલવું સાચું બોલવું એટલો બધો હોશિયાર માણસોને આ નહીં પકડાય સાહેબ. ચાલાકી કામમાં નથી લાગતી પ્રારબ્ધમાં. બિલકુલ ખબર હોવું જોઈએ સાહેબ. કોઈ કારણ જ નથી ખોટું કહેવાનું. ચાલાકી ને હોશિયારી તમે બહુ હોશિયાર માણસોને જોયા મારી જિંદગીમાં. કઈ મળ્યું નહીં છેલ્લે. ધન મળ્યું ને કઈક મળ્યું ને બધું કહેતા હોય તો સમજી લેજો સાહેબ કે જીવનમાં કોણે શું પામ્યું એની વ્યાખ્યા એક જ ચીજમાં છે. એનું મન કેટલું સંતોષી છે, કેટલું બસ બીજું કઈ. બહાર કેટલું છે નહીં, અહીંયા કેટલું છે, એનો ભાવ કેવો છે, સંતોષ કેટલો છે. એવી ભગવાનને જોડીને એના વગરના સંતોષ ને તૃપ્તિ નહીં થાય. ભગવાનને જોડેલો હશે. બિલકુલ આ વન લાઇનર છે, કરી શકાય. એટલે મારે જ કરવાનું. એવું કઈ શરૂ કર્યું નથી. મેં નક્કી કરેલું એક ચીજમાં ચીપકું નહીં. આ બધું સુખ તો ભોગમ ને ભૂંકતે ભોગવે છે. સુખ દુઃખ નો ભોગ હું એકત્વ કરી લઉં પરિસ્થિતિ સાથે, ને ભોગ કહેવાય. અને પરિસ્થિતિ મારાથી જુદી એમાં લેબલ ન મારું. પરિસ્થિતિ છે, સુખ વાળી કે દુઃખ વાળી નહીં. વ્યવહાર કર્યો ને નીકળી ગયા સાહેબ, બસ આ નીકળી જવાનું છે સાહેબ. એટલે એમ કે છે ને મરી ગયા એના માટે કે પસાર થઈ ગયા. આપણે જીવનમાં જીવતા જીવતા પસાર થઈ જવું, ચીપકો નહીં. નો ફેવિકોલ સર. નિર્લેપના તવા લગાડો, જેટલો બી ઢોસો બનાવ્યો 10 મિનિટ 15 મિનિટ, કઈ ચીપકે જ નહીં સાહેબ. તો સુખ દુઃખ નો ભોગ ભોગવે છે. બધું ઘણું બોલતું રહી ગયું. બધું આડ વાતોમાં રહી જાય બધું સાહેબ. આટલો શ્લોક છે. ઓકે 189.
લઈ લે શ્લોક 213 છે તો 190 નંબર વિવેક સુનામ આગળ વિજ્ઞાન में એકાદ ચીજ પકડાઈ જાય એક શબ્દ થોડું શરૂ કરી દેવાય ન પકડાય તો બેસી રહેવું જ્યાં સુધી કોઈ શબ્દ ના પકડાય શાસ્ત્રની કૃપા થઈ જાય હું સાચું માનવા લાગુ શાસ્ત્રને તો કૃપા થઈ જાય અને ન સાચું માનું તો સંસારની કૃપા થશે વોટ્સઅપ પર મેસેજ આવશે ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને કાંઈ નથી કોણ કોને મોકલે ને કોણ નહીં ખબર આ ભૂપેનભાઈ 100 મેસેજ મોકલે છે સાંભળે છે અત્યારે સત્સંગ બી સાંભળે છે મેસેજ 100 તો આવે છે છાપા બી મોકલે છે બધા આજે બોમ્બે મિરર નથી આવ્યું ભૂપેનભાઈ મને કોઈ બીજાએ મોકલ્યું છે આજે મોકલ્યું છે અમારે ગ્રુપ છે પરમાનંદ નામ છે ગ્રુપ 2 મેમ્બર અહીંયા બેઠા છે આથી વાત ચાલે છે પરમાનંદ એક ગ્રુપ છે સાહેબ 5-7 જણ છે તો આ ચાલે ત્યારે બી 2 મેસેજ આવી ગયા પરમાનંદ સત્સંગની હાજરી થાય સાહેબ લોકોને એનલાઇટન કરવા આપણું કર્મ છે એવું વોટ્સઅપ વાળા એવું સમજે છે કોઈ બીજાને જાગૃત કરી દઈએ સાહેબ પોતે જાગૃત થાય છે ને મૌન થઈ જાય છે અને બીજાને જગાડવાનો જીવનભર મને દોડતો જ રહે છે અને કોઈ જાગશે નહીં સાહેબ લઈ લે એક શ્લોક 190 નંબર છે હવે કેટલા રહ્યા 23 શ્લોક જોઈએ ક્યાં સુધી યાત્રા પહોંચે છે 213 સુધી છે એવું ટોટલ જોવાયેલો પછી આપણે પાછા ભગવદ ગીતા છે ચાલો આપણે 190 નંબરનો શ્લોક દેહાદિ નિષ્ઠ આશ્રમ ધર્મ કર્મ ગુણ અભિમાન આવેલું જ પેલા જુદી રીતે મનોમય કોષમાં તતતમ મમ ઇતિ અયમ વિજ્ઞાન કોશ પરમાત્મના પ્રકૃષ્ટ સાનિધ્ય વશાત અતિ પ્રકાશ અતએવ અસ્ય ઉપાધિ ભવતી નિદાત્મદી ભ્રમણેન ન સંસરતે એક શ્લોકમાં કન્ક્લુડ જ કરી નાખે બધી વાતો ભાઈ જો આ માલિકો શાસ્ત્રના આ પામેલા લોકોની રીત આ તો કરુણા માટે શીખવા શંકરાચાર્ય શું શીખવાનું કોઈ રીતે પણ દેશનો સનાતન વૈદિક ધર્મને મજબૂત ખાલી શંકરાચાર્ય કર્યો સાહેબ 4 જગ્યાએ મને પીઠ મૂકી દીધી અને જે સનાતન વૈદિક ધર્મને ન માનતા હોય ને નાસ્તિક કેટેગરીમાં આપ્યા સાહેબ અગર કોઈ મને આપણા સનાતન વૈદિક ધર્મને કોઈ સંસ્થાપન પુનર કર્યું હોય જે ભગવાને કીધું યદા યદા ધર્મસ્ય ગ્લાનિર ભવતી ભારત આ ગ્લાની જે થઈ ગઈ હતી 74 અલગ ધર્મો ત્યારે પ્રિવેલિંગ હતા દેશમાં 1200 વર્ષ પહેલા એમણે શાસ્ત્રાર્થ કરીને જીતીને એમ કીધું કે નહીં તમે માનો તો આ સાથે માનો બાકી તમને પ્રણામ તમે છોડી શકો જગ્યા સાહેબ એનું નામ છે શંકર દિગ્વિજય નાની પુસ્તક હતું વાંચજો શંકર દિગ્વિજય સાહેબ બધી દિશા પર વિજય મેળવ્યો આ છે શંકરાચાર્ય રેન્જ પર રેન્જ છે એમને શું જરૂર છે એને કીધું નહીં કરું 1200 વર્ષ પહેલા આપણા જેવા કોઈ વાંચી લે ને કોઈના જીવનની અંદર એનો ભાવ ખુલી જાય આ ભાવ સાથે આ શાસ્ત્ર 888 માં જન્મ છે હું જે આવ્યો તે કાલડી ગામમાં કાલડી જાકે बॉर्डर एयरपोर्ट के पास तो हाँ देहादि निष्ठ आश्रम धर्म कर्म गुण ने अभिमान अभिमान નો અર્થ છે મારું છે ને હું છું એને અભિમાન કહેવાય સાહેબ સાદી ભાષા આ બુદ્ધિ મને ક્યાં મને કર્યું અભિમાન શરીર આદિમાં તથા શરીર સાથે સંબંધ ધરાવતા શરીર આદિમાં એટલે હું શરીર છું પ્રાણનો ગુણધર્મ મારા છે કર્મેન્દ્રિયના ગુણધર્મ આદિની અંદર મનોમય બનોમય બધું આવે રિપીટ નથી કરતું શરીર આદિમાં આ અભિમાન કરે છે આ શબ્દ છે કોણ કોનામાં શરીર મન એના ગુણધર્મોમાં બીજું શરીર સાથે સંબંધ ધરાવતા આશ્રમોમાં આ શરીર સાથે સંબંધ એમાં મમતા લગાડી મમતાનું અભિમાન મારા છે મારું મારીને મારા જેટલા ગુજરાતી શબ્દની પાછળ આવે એને મમતા કહેવાય એને સંબંધ બાંધી દો કહેવાય મારું ઘર ને શું મારી શું જે મારું મારીને મારા બસ મારી મારા જ છે મારા મારી જ ચાલતી હોય એમાં મારું મારીને મારા
અંદર તમારે એકબીજાનું સાંભળે જ નહીં કોઈ સાહેબ. બધા કે અમને ખબર છે ને આને ખબર નથી, ઓલો કે મને ખબર ને આને ખબર નથી. ગજબ યાત્રા છે આ મમતા. આપણે તો વાંચ્યું ભગવદ ગીતામાં નીચે, અમતા મમતા ને વાસના ગુણો રૂપી જળ, ખબર નહીં ક્યાંથી આવી ગયું સાહેબ. તો શરીર સાથે સંબંધ ધરાવતા એની સાથે અભિમાન, મારા છે એવું, અપના આદમી है, તારા કોઈ આદમી તું ભગવાન નો જા કે આનો માણસ, આ મારો માણસ. હરિભાઈ કે પાર્લા બધા ઓળખે છે કે મેરા આદમી, તારો આદમી કોને કોણ હોય? એને અભિમાન થઈ ગયું, આ મારું છે એનું, મારા છે એનું ને મારી છે એનું, એ બધા જ અભિમાન છે. બુદ્ધિ એ માનતી નથી. બીજું આશ્રમોમાં, હું પણ આશ્રમોમાં એક અભિમાન, આશ્રમમાં આપણે જોઈએ 4 આશ્રમ હોય સાહેબ. બ્રહ્મચર્ય હવે તો કોઈ માન કોઈ આશ્રમ જેવો કઈ રહે જ નહીં સાહેબ. આ તો બધું મજા આવે. માતાજીને પૂછેલું આશ્રમ કોને કહેવાય? એમને કીધું કે જ્યાં શ્રમ નહીં ઉસે આશ્રમ કહેવાય. અકર્તા ભાવ, અકર્મ ભાવ ને શ્રમ વગરનું કહેવાય, બોજા વગરનું. જ્યાં શ્રમ નહીં ઉસે આશ્રમ કહેવાય. શું શબ્દ છે? આશ્રમોમાં એના ગુણધર્મને પોતાના માની લેવા. બ્રહ્મચર્ય આશ્રમ 25 વર્ષ હોય તો કોઈ તો પૂરું થઈ ગયું છે. 25 થી 50, 50 થી 75, અત્યારના 50 થી 75 વાળા ઘણા સિનિયર સિટીઝન કન્સેશન મળે છે એ લોકોને 40% ને 30%. કન્સેશન લે છે પણ ગુણધર્મ નથી વાપરવા. વાનપ્રસ્થાશ્રમ નો અર્થ છે વૈરાગ્ય લાવો. વન તરફ મોઢું છે, પ્રસ્થાન છે, વૈરાગ્ય તરફ પ્રસ્થાન. આ તો ભોગી બની ગયા. જો મનની અંદર જેલું ન મળ્યું થઈ જાય ને, ઉંમર વધતી જાય ને, તો કે ખાઈ લો બે, નહીં ખાવ 2 રસગુલ્લા ખાઈ લે સાહેબ. કાલે નહીં મળે તો અરે ભાઈ આ મનની ભૂખ છે સાહેબ. હા કાંઈ ભૂખ્યું જ રે કાયમ, પણ ખાવ થાય, ખાવ. રામસુખદાસજીએ કીધું મન ખાવ, શરીર ધરાય છે મન કે બાકી રહી ગયું. એટલે કે છે ને બધું ચેક કરી લે લગન. ઘણી વાર કે મારી સામે અમારે એક ભાઈ છે, નામ નથી લેતો, કાઉન્ટર ચેક કરી આવે પછી અમને આવીને એમ કહી દે કે આટલા આટલી પ્લેટ બી એ લોકો જ ભરીને લાવે કે આટલું બીજું કઈ બીજું જવાનું જ નહીં કે. તો બધી એ થઈ ગયું, આ ખવાઈ ગયું. બહાર નીકળતા ત્યાં એક બીજા ભાઈ એવી શોખીન હતા, અને કીધું કે અરે ઓલા ત્યાં ખાધું કે નહીં? ઓહો કરે પેટમાં જગ્યા હતી તો બી ચક્કર માર્યો ત્યાં. પાર્સલ લઈ લઈએ આપણે, કારણ કે મન છે ને ભૂખ્યું હોય છે, શરીર સાથે કોઈ સંબંધ નહીં સાહેબ. શરીરનું જે થવું હોય મન કે મને આપો, એટલે તો બધી જંડુ પંચારી ને નિત્યમ ગોળી ને બધી, એટલે તો એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે મન ખવડાવી દેશો તો ગોળી ખાઓ તમે. હા કાયમ ચૂર્ણ વધારે ખાઈ લીધું એટલે. તો એટલે અભિમાન શેમાં કરાવે છે કે આશ્રમના ગુણધર્મ ને પોતાના માને. તો કરો આશ્રમના ગુણ, સિનિયર સિટીઝન કે છે ફાયદો બી લેશે, પણ એનો ગુણધર્મ વૈરાગ્ય નું નહીં લાવે. કરી શકાય તો કરજો સાહેબ. ધર્મો ને જે સંપ્રદાય ના હોય, જે માન્ય ધર્મ નો અર્થ છે ધર્મ ધારેથી સહીથી ધર્મ, જે સંપ્રદાયની માન્યતા સાથે જીવતા એને ધર્મ કહેવાય છે. એનો ધર્મ નો અભિમાન છે. હું હિન્દુ છું, હું સ્વામિનારાયણ છું, હું વૈષ્ણવ છું, એવું અભિમાન કરી નાખે. બીજાને તુચ્છ જોવે. સવારના મંગળામાં નથી જતા, તે ભાઈ મંગળામાં જઈને બીજાના દોષ જોયા એને કરતા નહીં જતું. પણ મંગળામાં જઈને લોકોને જોવા છે કે તારે દર્શન કરવા છે. તો અને ગુણોના અભિમાન ને લીધે, ગુણોનું કયું અભિમાન સાહેબ? એનો સ્વભાવ, આપણો સ્વભાવ ગુણોથી બનેલો હોય. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, એના મિક્સર બી હોય, ભેળ બી હોય થોડી થોડા આળસુ બી હોય ને અડધા એક્ટિવ બી હોય, તો 2 ગુણ ભેગા થઈ ગયા. ગુણોનું અભિમાન ને લીધે શું થાય છે? સતત મમયથી અયમ વિજ્ઞાનમય કોશ, કન્ક્લુડ કરી નાખ્યું. અભિમાનમાં શું કરે? અભિમાન નો અર્થ જ આ બધું મારું છે એવું સમજે. મારું ઘર, મારું મારા સંબંધો,
તું ભગવાનનો છે સંબંધ ભગવાને જોડીને આપ્યો, તારું કોણ? નિરંતર સતત નિરંતર એવું નહીં કે મતલબ નિરંતર ને સતત શબ્દ જયારે આવે ત્યારે આપણે ઘણી વાર વાત થઈ જાય. મનની અંતઃકરણની એક દિવાલ જે છે ને, એ દિવાલ પર લખેલું હોય કે હું સંસારી છું અને આ બધા મારા છે. આ દિવાલમાં જે ગ્રેફિટી કહેવાય, શું કહેવાય, એ જે વાક્ય છે ને, એને બદલે હું ભગવાનનો છું અથવા સાક્ષી છું એટલું ન લખાય. આ બધી સાધનાનું નામ ભજન છે. શંકરાચાર્ય રજનીશે અર્થ આપ્યો છે આ ભજન. મારી જે પાછળ છાપ રહેલી, બે જ છાપ હોય સાહેબ. યા હું સંસારનો છું યા ભગવાનનો છું. સંસારની છાપ હશે ત્યાં સુધી, બસ એ છાપમાં હું ભગવાનનો છું અથવા સાક્ષી છું. એનું નામ સાધના કહેવાય, એનું નામ ભજન કહેવાય. અને જ્યાં એ છાપ છે એ પ્રમાણે નિરંતર છાપ પ્રમાણે જ જીવશે સાહેબ. મોઢે કરજો. આ છાપની ઉપર એક નવી છાપ મૂકી દેવી કે હું ભગવાનનો છું. ઓલી છાપ ભલે રહેવા દો, પણ ધીરે ધીરે આ છાપ એટલી બધી સંસ્કાર, છાપનો અર્થ છે ઇમ્પ્રિન્ટ, સંસ્કાર સાહેબ. આ સત્સંગ એ સંસ્કાર આપે છે કે અંદરની છાપ બદલ, બહારથી નહીં. બહારથી ડ્રેસ કોડ બદલવો કે આ કરવું કે આ કરવું કે આશ્રમ વૈરાગ્ય ને ઉપવાસ કરી દેવો સારી વાત છે સાહેબ. એ તો કરવું જોઈએ, એ તો ધર્મ છે સાહેબ. હરિભાઈ કીધું સુટેડ યોગી બનવા જોઈએ. હા છે તો ભાઈ, સુટેડ યોગી જ બનવું જોઈએ. આ સામે ભગવત ગીતામાં છે, કૃષ્ણ મને સોનાનો મુકટ ને સોનાનો હાર ને આ ભાઈ અર્જુને બી પહેરેલું સોનાનો મુકટ. અને કેસે વીતરાગ ભય ક્રોધ અસ્થિત બની. આ છે ભગવત ગીતા. કૃષ્ણ છે ને હૃદય નો વૈરાગ આપે, શંકરાચાર્ય બંને વૈરાગ આપે. બહારથી વૈરાગ, અંદર દેવી વૈરાગ. શિવની યાત્રા આ રીતે છે. કૈલાસમાં રહેવું હોય તો આવું કરવું પડે. વૃંદાવનમાં મોજ કરી શકાય, રબડી બી ખવાય સાહેબ, પણ એમ કેવાય કે આ તો ભગવાનનો પ્રસાદ છે. રબડી ખવાય પણ એમ કેવાય કે જીભને પસંદ છે, આપણે નહીં. આ મંગળવારે હતી ભૂપેનભાઈ ને ત્યાં નારાયણ ડેરીની રબડી. એ કહેવાનું કે જીભને પસંદ છે, આપણે તો સાક્ષી છીએ. પછી બધા ખોટા ખોટા સાક્ષી નહીં બનવું સાહેબ. પણ ખોટું કરીને એમ કરું કે મને મન ખોટું કરે તો હું એનો સાક્ષી છે નહીં. ઈમાનદારીમાં આ બધી વાતો સાહેબ. તો નિરંતર મારા મારા સમજે છે. અમારાને જ મમતા કહેવાય છે. એ વિજ્ઞાનમય કોષ છે. અને પછી પરમાત્મા પ્રકૃષ્ટ સાનિધ્ય બસ એનો અડધો હિસ્સો કાલે લે. આ વાત થઈ ગઈ હતી. પરમાત્માનું પહેલું સાનિધ્ય એને મળે. આવતીકાલે સાહેબ 190 નો અડધો હિસ્સો આવતીકાલે લઈશું. અને મંગળવારેલું છે ભગવદ ગીતા છે 6થા અધ્યાયનું. શું થાય છે એનું અંતકાલે, આગલો જન્મ ક્યાં થશે. આપણે યાદ છે ત્યાં સુધી વાત થઈ કે બુદ્ધની વાત કરશું આપણે. યોગ ભ્રષ્ટ છે સાહેબ, ટોપ ક્લાસ સબ્જેક્ટ. 5 શ્લોક બાકી છે, 6 શ્લોક 6થા અધ્યાયના. એને આપણે દર મંગળવારે છે તો લખશું. ભાઈ તો મંગળવાર ને ગુરુવાર સાથે થઈ જશે આ પૂરું થાય એટલે. જ્યાં સુધી લોકડાઉન ચાલે ત્યાં સુધી, જ્યાં સુધી હરિભાઈ આવે ત્યાં સુધી. એ રોવા જશે તો પાછું મોબાઈલ બી જોશે. મારા મોબાઈલમાં ખબર નહીં અવાજ કેમ ફાટી ગયો નતર તો. અચ્છા હાજી ના નહીં કોઈનો ફોન ન લે તો બસ. બીજું કઈ નહીં સાહેબ. થોડી થોડી જાગૃતિ આવતી જાય. થોડું થર્ડ ડાયમેન્શન એકાદ વાર થઈ જાય દિવસ. 2 ડાયમેન્શન બી નહીં ને સિંગલ ડાયમેન્શન. સિંગલ ડાયમેન્શન એટલે વાગોળવું દુઃખ ને સુખ ને. સિંગલ ડાયમેન્શન દ્રશ્ય ને દ્રષ્ટા એક થઈ જાય. બે આમ એક દ્રશ્ય સુખનું દુઃખનું, એ 2 ડાયમેન્શન. થર્ડ ડાયમેન્શન ફરી એક વાર સાહેબ. અણગમતી ચીજ થઈ તો ગણગમતી ચીજ એક ડાયમેન્શન. શરીર સાથે તે બીજું ડાયમેન્શન. હું બંનેને જોઉં છું ને જાણું છું, દ્રષ્ટા છું. યદા દ્રષ્ટાનું પશ્યતિ સાહેબ, મોડે કરો શબ્દ. લાગી જવું જોઈએ સાહેબ. આપડે તો એમને આવી જાય ખબર નહીં આ બધું, પણ પછી મારે બી તો પ્રેક્ટિસ હું જોડાતો નથી. એવી સાધના નથી, એક સ્વભાવ છે. ચીપકતો નથી. ચીપકાય યાર કોને. બાકી સબ ગપ સપ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાः
और गोविंद आकार शिरा तन्मे मनः शिव संकल्पमस्तु, तन्मे मनः शिव संकल्पमस्तु, तन्मे मनः शिव संकल्पमस्तु। ओम याते रुद्र शिवा तनुर अघोरा अपापकाशिनी तया नस्तन्वासंत मयाम गिरिशंता विचाकशी, गिरिशंता विचाकशी, गिरिशंता विचाकशी। हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत। ओम महादेव महादेव महादेव, कृपा कृपा, आदेश आदेश।